हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी YouTube चैनल में आपનું हार्दिक સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના શબ્દાર્થ જોવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। ધોરણ 11 નો એક ભાગ પતી ગયો વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 11 ના શબ્દાર્થનો બીજો ભાગ છે વિદ્યાર્થી મિત્રો। ખાસ કરીને જોડાઈ જાવ, CC ની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ જશે એક્ઝામની, તો જેમ બને એમ આપણે કોર્સ વહેલા પતાવવાનો પ્રયત્ન કરશું। આજે આપણે જોઈએ ધોરણ 11 ના શબ્દાર્થ। પિતાની સેવા વિદ્યાર્થી મિત્રો। दलपतराम विद्यार्थी मित्रों, जन्म क्या थयो दलपतराम नो विद्यार्थी मित्रों? सुरेंद्रनगर ना वढवाण में आधुनिक अर्वाचीन युगना कवि कहेवामां आवे। प्रथम विद्यार्थी मित्रों, भारत साहेब साथे संकળાયેલા ઘણા સાહિત્યના કામ કર્યા વિદ્યાર્થી મિત્રો। दलपतराम भारत विरह है घણા બધા એમને લખેલા છે કૃતિ। परीक्षा दर्शक बाया पीवा दलपतराम। तो ई पाठ में आवता शब्दार्थ આપણે જોઈએ કે પિતાની સેવા। છડ્ડો એટલે કે એકલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, છડ્ડો એટલે કે એકલો, કારણ કે આ શબ્દ નવો છે। છડ્ડો એટલે કે એકલો। મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો અવારનવાર એક્ઝામમાં પૂછાઈ જાય કે છડ્ડો એટલે શું થાય, તો એકલો। કાયા એટલે કે શરીર વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર એને શું કહેવામાં આવે છે? કાયા કહેવામાં આવે છે। भली એટલે કે સારી વિદ્યાર્થી મિત્રો, ભલી એટલે કે સારી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। મોસ્ટ ટાઈમ પી ભલી એટલે કે સારી। પાજી એટલે કે નાદાન વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણા માટે એક નવો વિદ્યાર્થી મિત્રો। પાજી એટલે કે નાદાન। મોસ્ટ ટાઈમ પી વિદ્યાર્થી મિત્રો, પાજી એટલે કે નાદાન યાદ રાખજો। રાંક એટલે કે ગરીબ વિદ્યાર્થી મિત્રોના ઉપર ટપકું છે। રાંક એટલે गरीब अथवा सारस ने रांक कहेवामां आवे छे। एना सिवाय एक बीजो शब्द दीन पण એટલે રાંક જ થાય। સ્નેહ એટલે કે પ્રેમ અને વહાલ। સ્નેહ, પ્રેમ અને વહાલ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્નેહ। દેહ એટલે કે શરીર વિદ્યાર્થી મિત્રો, બે સમાનાર્થી શબ્દો। કાયા શરીર, દેહ શરીરે। તો દેહ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? શરીરે। तात એટલે કે પિતા અથવા બાપ। तात, મારો तात એટલે કે પિતા અથવા બાપ। બાપ ઓ પિતા કોનું કહેવામાં વિદ્યાર્થી મિત્રો? तात કહેવામાં આવે છે। નઠારા એટલે કે નઠારું, ખરાબ। નઠારા એટલે કે ખરાબ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો। ખરાબ એટલે કે નઠારા, નઠારું એનું કહેવામાં વિદ્યાર્થી મિત્રો ખરાબ। बीजू आटे विद्यार्थी मित्रों पन्नालाल पटेल राजस्थानना कवि है विद्यार्थी मित्रों, पण गुजरात साहित्य ने घणो लेखू। मानवीनी भवा एमनी फेमस एक नवलकथा है। खास करीने જોઈએ તો એમના વિશે પન્નાલાલ પટેલ વિશે તો એમને જ્ઞાનપીઠ એવોર્ડ વિદ્યાર્થી મિત્રો 1985 માં આપવામાં આવ્યો है। मानवीनी भवाई माटे एना ऊपर पिक्चर पण बनी गयुं छे विद्यार्थी मित्रों। बहु सारी नवलकथा वांचजो, नवरा होय तो। पन्नालाल पटेल आटी एमना पाठमां आवता आपणे शब्दार्थ जोईए। पावरधो એટલે કે કુશળ। આ વિદ્યાર્થી આમાં બહુ પાવરધો એટલે કે કુશળ, એટલે એક એને રસ। પાવરધો એટલે કે કુશળ। वेगड़ा એટલે કે दूर विद्यार्थी मित्रों, मोस्ट टाइम भी वेगड़ा એટલે કે दूर। वेगड़ा એટલે કે दूर। तड़पदो शब्द है वेगड़ा। वढावी मारू એટલે तकरार कराववी। वढावी मारू એટલે विद्यार्थी मित्रों શું થાય? तकरार करावी। वढावी मारू એટલે કે तकरार कराववी। पेंतरो એટલે કે दावपेच, युक्ति, प्रपंच। पेतरो आके मारो पेतरो करे के दावपेच, युक्ति, प्रपंच ने पेतरो कहेवामां आवे। अंबोटी विद्यार्थी मित्रों शब्द समूहमां पूछाई जाए के रसोई करती के जमती वखते पहेरवानुं रेशमी वस्त्र। केवुं विद्यार्थी मित्रों? रेशमी वस्त्र ने अंबोटियुं कहेवामां आवे छे। રીઝવું એટલે કે ખુશ થવું વિદ્યાર્થી મિત્રો। રીઝવું એટલે શું થાય કે ખુશ થવું, એને રીઝવું કહેવામાં આવે છે।
વારી જવું એટલે કે ઓવારણા લેવા. વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. વારી જવું એટલે કે ઓવારણા લેવા. એને શું કહેવામાં આવે છે? વારી જવું. બાદલું રાખવું એટલે કે અંતરો રાખવું, છુપું રાખવું. એને શું કહેવાય? બાદલું રાખવું. વિદ્યાર્થી મિત્રો બાદલું રાખવું એટલે કે અંતરો રાખવું અથવા છુપું રાખવું. છુપું રાખવું એટલે પણ બાદલું રાખવું થાય છે. શુલ્ક એટલે કે તુચ્છ. વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ આઈએમપી. શુલ્ક એટલે કે તુચ્છ, નજીવું, હલકું. એને શુલ્ક કહેવામાં આવે છે. માદકતા એટલે કે કેફીપણું. માદકતા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કેફીપણું. એને માદકતા કહેવામાં આવે છે. સીમંત એટલે કે અગ્રણી, ખોળાભરણું કે સુપ્રસંગ. એને સીમંત કહેવામાં આવે છે. વડબકવી એટલે કે શરત મારવી. વડબકવી હાલો શરત વડબક મારી જોડે કઈ ને આપણે કે આ હાથ થવાનું વડબક મારી જોડે કઈ ને વડબકવી એટલે કે શરત મારવી. દિંગ એટલે કે દંગ અથવા ચકિત. ને દિંગ કહેવામાં આવે છે. દિંગ એટલે કે દંગ અથવા ચકિત ને દિંગ કહેવામાં આવે છે. અવાક એટલે કે મૂક, સ્તબ્ધ. સ્તબ્ધ થઈ ગયો, વાક થઈ ગયો, સ્તબ્ધ. અવાક, મૂક, સ્તબ્ધ. નો કહેવામાં આવે? અવાક કહેવામાં આવે છે. એક ગૌતરી એક કાવ્ય છે. એમાં જોઈએ કેવા શબ્દો હોય કે જે આઈએમપી હોય પરીક્ષાની દ્રષ્ટિએ. શબ્દાર્થ તો ઘણા વિદ્યાર્થી મિત્રો ઘણા જે હાવ ફેલા છે એવા બધા હું લખતો નથી વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને અમુક જે મને મોસ્ટ આઈએમપી લખતા હોય છે પરીક્ષામાં પૂછાઈ શકે એવા હું શબ્દાર્થ લખું. બરોબર વિદ્યાર્થી મિત્રો. જે આઈએમપી હોય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય. જેમ કે મૌર્ય એટલે કે આ પરીક્ષામાં પૂછાઈ ગયું એટલે કે આગળ મોખરે. મોખરે થાય અને આગળ થાય એને મૌર્ય કહેવામાં આવે છે. તળપદ શબ્દ. વાંસ્ય એટલે કે પાછળ. વિદ્યાર્થી મિત્રો આ બે એકબીજાના શું થાય વિદ્યાર્થી મિત્રો? વિરોધી થાય. વાંસી એટલે કે પાછળ. કલ્યાણી એટલે કે કાવ્યમાં ગાય અને વાછડી માટે સંબોધન થયું કલ્યાણી. સંભાળજો. સંભાળજો એટલે કે યાદ કરજો. ફરી અમને સંભાળજો એટલે કે ને આપણે ફરી અમને સંભાળજો કે યાદ કરજો. વિદ્યાર્થી મિત્રો આજે પરીક્ષાની દ્રષ્ટિ આઈએમપી એવા આપણે શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાંથી અવારનવાર ઘણા બધા એવા પરીક્ષામાં પૂછાઈ જાય કે રાખી, તાથી, વેગડા હે, અંગૂઠિયું હે શબ્દ સમૂહ માટે પૂછાય. શુલ્ક હે, બાદલું રાખવું, મૌર્ય હે. તો આવા બધા શબ્દો જે પરીક્ષાની દ્રષ્ટિએ ઘણા બધા આઈએમપી છે. બરોબર તેને આપણે ભણી લીધા વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને મારા આગલા નવો વિડીયો જોયો તો ખાસ જે નવા છે વિદ્યાર્થી મિત્રો તો આગલા વિડીયો ખાસ જોઈજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. તો અવનવી માહિતી અવનવી અપડેટ આવે તો તમને પહોંચતી રહે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. એમાં હું આને જે બધા શબ્દાર્થ છે એમાં હું મોકલું છું વિદ્યાર્થી મિત્રોને. મોક ટેસ્ટ પણ એમાં બનાવું છું. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો બીજું કે તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને વિદ્યાર્થી મિત્રો. અને કોમેન્ટમાં સજેશન આપજો તમને કેવો વિડીયો લાગે, તમને ગમે છે, તમને શું મજા આવે તો સજેશન આપતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.